હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે આંડવો અને ઢોકળા બંને બનાવવાના છે। હું આવી છું મારા પિયરમાં અને મારા મામી એકદમ સરસ આંડવો બનાવે છે, તો એમને પ્રિપેરેશન બધી કરી દીધી છે, તમે જોઈ શકો છો। સૌથી પહેલાં આપણે 3 વાડકા જેટલો હાંડવાનો લોટ લઈ લઈશું। અમે પહેલેથી જ હાંડવાનો લોટ આવી રીતે દળાવીને રાખી દઈએ છીએ। એમાં ચોખા અને ચણાની દાળ અને તુવેરની દાળને ભેગું મિક્સ કરીને આપણે દળાવી લઈએ છીએ આવી રીતે। પછી આપણે એની અંદર મોવણ માટે આપણે તેલ એડ કરવાનું છે। અંદર આપણે થોડી મેથી પણ એડ કરવાની છે અને એને આંડવો પલાળીએ એની ભેગી આપણે પલાળી દેવાની છે। થોડું પાણી અને ખાટી છાશ બંને એડ કરવાની, જેથી આપણો આંડવો બહુ ખાટો પણ ન થાય અને બહુ મોળો પણ ન લાગે, મીડિયમ થાય। હેલો ફ્રેન્ડ, અમે લોકો તો હંમેશા કુકરમાં બનાવીએ છીએ, પણ મને અહીંયા જે ચૂલા ઉપર આંડવો બનાવે છે એ બહુ જ સારો લાગે છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે। તો તમને આજે નવી રીતેથી હું આંડવો બનાવતા શીખવાડીશ, તો તમે એન્ડ સુધી આ વિડીયોને જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકદમ નવી રીતે આજે આપણે આંડવો બનાવવાના છીએ, તો તમે એન્ડ સુધી જોજો। આજે મામી ભેગા તને આંડવો કેવો લાગે છે? ખૂબ સરસ। મને ચૂલા ઉપરનો હાંડવો બહુ ભાવે, એટલે અમે અહીંયા ગામડે આવ્યા છીએ ને એટલે ચૂલા ઉપર હાંડવો બનાવવાના છીએ। તો ફ્રેન્ડ, તમે પણ છેક સુધી જોજો અને આવો આંડવો બનાવજો, એકદમ સરસ બને છે, તમે એન્ડ સુધી જરૂરથી જોજો। આ બેટરને 4 થી 5 કલાક મૂકી રાખવાનું। હવે 5 કલાક માટે આપણે આને થવા દઈશું। ખાટી છાશ એડ કરી છે ને ગરમી છે એટલે એકદમ સરસ હાથો આપણો આવી જશે। તો 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણો હાથો એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે એની અંદર થોડો અજમો હાથેથી મસળીને એડ કરી દઈશું, 1.5 ચમચી જેટલો। પછી મીઠું સ્વાદ પ્રમાણે તલ એડ કરીશું 1 ચમચી અને થોડી હળદર એડ કરીશું 1 ચમચી જેટલી। પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે 1 ચમચી। પછી થોડું બુડું ખાંડ એડ કરવાનું છે 1 ચમચી અને આપણે આદું, મરચાં અને લસણને આવી રીતે ક્રશ કરી લીધા છે મિક્સરમાં। તમે ખાંડી પણ એડ કરી શકો છો અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે દૂધીને પહેલેથી છીણીને રાખી દીધી છે અને કોથમીરને આપણે ધોઈ રાખી મૂક્યા છે, એને એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું। પછી આપણે થોડું સાજીના ફૂલ એડ કરી દઈશું અને ઉપર લીંબુ એડ કરીને પછી આપણે બેટરને મિક્સ કરીને આપણે થોડા બેટર આપણે અલગ કાઢી લેવાનું છે, કારણ કે આપણે ઢોકળા પણ બનાવવાના છે। અમે જ્યારે પણ હાંડવો બનાવીએ ત્યારે ઢોકળા પણ બનાવીએ છીએ, એટલે આપણે ઢોકળા માટે બેટર અલગ કાઢીને પછી આપણે દૂધી અંદર એડ કરી દઈશું, કારણ કે ઢોકળા અમને દૂધીવાળા નથી ભાવતા, એટલે આપણે થોડું બેટર અલગથી કાઢી લેવાનું છે। પછી આપણે એની અંદર દૂધીને એડ કરવાની છે। દૂધી અંદર આપણે એડ કરી દઈશું અને બેટરને આપણે અલગ કાઢી લીધું છે। આની અંદર તમને જે પણ પસંદ હોય વેજીટેબલ તમે એડ કરી શકો છો। અહીંયા મારા મામીને ખાલી દૂધી જ એડ કરે છે, તો એમને દૂધી એડ કરી દીધી છે અને બધું સરસ બેટરને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। અને આપણે એક બાજુ વઘાર માટે તપેલું ગરમ કરવા માટે મૂકી દીધું છે। 8 થી 10 પરી જેટલું અમને તેલ એડ કર્યું છે। અત્યારે અમે 7 થી 8 લોકો માટે આંડવો બનાવી રહ્યા છીએ, એટલે આપણે એ પ્રમાણેનું બધું એડ કર્યું છે મસાલાને બધું। હવે આપણે એની અંદર રાઈ એડ કરી છે, જીરું એડ કર્યું છે અને આપણે હિંગ એડ કરવાની છે અને સિંગદાણા એડ કર્યા છે, સૂકા લાલ મરચાં એડ કરવાના છે અને તજ અને લવિંગ એડ કર્યા છે। મીઠો લીમડો અંદર એડ કરી દીધો છે અને આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એને એડ કરી દેવાનું છે। ફ્રેન્ડ, પહેલાં આપણે આવી રીતે વઘાર અંદર કરી લઈશું અને બહાર જઈને પછી આપણે આંડવાને ચૂલા ઉપર બનાવવાના છીએ। તમે એન્ડ સુધી જોજો, વિડીયોને સ્કીપ કર્યા વગર। હવે ફ્રેન્ડ, આપણે મિક્સ બરાબર થઈ ગયું છે, ગેસ નીચે બંધ કરી દીધો છે અને આપણે ઉપરથી આવા તલ એડ કરી દેવાના છે। બધે સરસ રીતે આપણે તલને એડ કરવાના છે। તલ આપણે આવી રીતે એડ કરશું તો એની ઉપર સરસ એકદમ ક્રિસ્પી બનશે। તમે જોઈ શકો છો આપણે નાનો એવો ચૂલો છે, ચૂલાને આપણે આવી રીતે સળગાવી લીધો છે। નીચે આપણે બહુ નથી સળગાવવાનું, ઉપર જ સળગાવવાનું છે। આ મારી બીજી બેન પણ આવી ગઈ છે આંડવો ખાવા માટે। વિપલ, તને આંડવો ભાવે? હા, બહુ ભાવે। આને દાખરી કહેવાય। આની મેં કોલસા નાખીને સળગાવવાનું, થોડા લાકડા મૂકવાના, પછી એનાથી હાંડવો ચડી જશે। આવી રીતે આપણે ઉપર અને નીચે બે બાજુ આંડવાને બનાવવાનો છે। ઉપરથી તમે આવી રીતે આંડવો બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે
તો 1 કલાક જેવું આંડવાને થતાં લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી આંડો આપણો રેડી થાય છે અને નીચેથી આપણે જે કોલસા સળગાવ્યા હતા એનાથી પણ એકદમ ક્રિસ્પી આંડો બની જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણો આંડો એકદમ બનીને સરસ થઈ ગયો છે. હું તમને ચોસલા પાડીને પણ બતાવી દઉં. એકદમ સરસ આંડવો બને છે, એકદમ ફ્લેવર પણ સરસ આવે છે. અને જે તમે ચૂલા ઉપર આંડવો બનાવો એની ટેસ્ટ જ અલગ હોય છે. જો તમે પેલામાં બનાવો કુકરમાં એનો ટેસ્ટ અલગ હોય છે, કઢાઈમાં બનાવો એનો પણ ટેસ્ટ અલગ હોય છે. અને ફ્રેન્ડ, જો તમે ફ્લેટમાં કે એવામાં રહેતા હોય, તમારે ચૂલાની સગવડ એવું ના હોય તો તમે ગેસ ઉપર કોલસા પાડીને ઉપર આવી રીતે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ આપણો આંડવો બની જાય છે. અંદરથી એકદમ સોફ્ટ અને પોચો અને ઉપરથી ક્રિસ્પી. અમને તો આવું ક્રિસ્પી પણ એકદમ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણો આંડવો એકદમ સરસ બની ગયો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.